કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા કેજે પોલિટેકનિક કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી તથા પીએમ વિશ્વકર્માના લાભાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ ભરૂચ વિભાગના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના અધ્યક્ષપદે યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત શ્રી સ્વામિનારાયણ ગુડવિલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી। સ્વાગત પ્રવચન આપતા નિયામક ઝૈનુલ આબેદીન સૈયદે સંસ્થાન દ્વારા સરકારના માર્ગદર્શન અને સૂચનો અનુસાર જે કાર્યક્રમો ચલાવે છે તેની ટૂંકી માહિતી રજૂ કરી હતી। અતિથિ વિશેષ પદેથી જુવેનાઇલ જસ્ટિસ ફોર બોયઝ સમિતિના સદસ્ય મધુસિંહે પ્રસંગને અનુરૂપ મહિલા દિનની ઉજવણી કેમ કરવામાં આવે છે તેનું શું મહત્વ છે, અત્યારે મહિલાઓની જીવન સ્થિતિ શું છે તેનો ચિતાર રજૂ કર્યો હતો। આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવે મહિલા જાગૃતિ અંગે પ્રકાશ પાડ્યો હતો। અત્યારે મહિલાઓ દરેક ક્ષેત્રે અગ્રેસર થતી જાય છે, તેઓ જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતાની હરણફાળ ભરવા મથી રહી છે, જે નારી જાતિ માટે આ વિકાસતા યુગમાં ગર્વ સમાન ગણાય। ત્યારબાદ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ પીએમ વિશ્વકર્મા યોજના થકી JSS ભરૂચમાં કૌશલ્ય તાલીમ પ્રાપ્ત કરેલ પ્રથમ બેચના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર વિતરણ કરવા સાથે સાથે સાહિત્ય અને મેનેજમેન્ટના ક્ષેત્રમાં મહિલા ક્ષેત્રે વિશેષ યોગદાન આપનાર મહિલાઓ ડોક્ટર મનીષાબેન સક્સેના તથા નીતુબેન વર્માનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બંને મહિલાઓએ પોતાના પ્રતિભાવો રજૂ કરી હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા। જ્યારે JSS ભરૂચ ખાતે પ્રશિક્ષક તરીકે કાર્યરત વિભાબેન લાડોલા તથા નયનાબેન પટેલને વિશ્વકર્મા કૌશલાચાર્ય તરીકે ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા। તાલીમાર્થીઓ તેજલબેન પટેલ અને ફાલ્ગુનીબેન પરમારે પ્રતિભાવ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો। અધ્યક્ષ સ્થાનેથી ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ સરકાર દ્વારા જે યોજનાઓ શરૂ કરવામાં આવી છે તેના દરેક ક્ષેત્રે સારા પ્રતિભાવો આવી રહેલ છે અને આ સંસ્થાને કૌશલ્ય દક્ષ તાલીમ અંગે જે રીતે કૌશલ્યતા પ્રદાન કરે છે તેને બિરદાવી હતી। એક કુશળ વ્યક્તિ પોતાની સાથે સમગ્ર કુટુંબનું જીવન બદલી શકે છે તેની ઉપર પ્રકાશ પાડ્યો હતો। આ ક્ષેત્રે મહિલાઓનો સિંહ ફાળો છે, જેને બિરદાવી ધન્યવાદ પ્રદાન કર્યા હતા। કાર્યક્રમનું સફળ સંચાલન હેતલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। ભણતો હતો આખું ઘર કાચું, આખું ઘર, એટલે એનો અર્થ એવો કે બધું થઈ શકે છે। મેડમે કીધું એ પ્રમાણે તમે નિશ્ચિત કરો, નિર્ણય કરો તો બધું થઈ શકે। અને પહેલા આખી સામાજિક રચના જ આ પ્રકારે હતી કે બહુ ઓછા લોકો બહુ આગળ પડતા હોય। મને ખબર છે કે દિવાળી જેવા ઉત્સવો જ્યારે થતા હોય ત્યારે હું એકલો નહીં, આખો વિસ્તાર, એક બહુ પોશ સોસાયટી હોય જ્યાં દિવાળી લોકો કેવી રીતે મનાવે એ જોવા આપણે જતા હોઈએ। એ સમાજ, આપણો દેશ પણ ગરીબ હતો, આપણી બધી વ્યવસ્થાઓ પણ ગરીબ હતી, પણ આપણા ત્યાં પેલી પારિવારિક અને કૌટુંબિક વ્યવસ્થાઓ એટલી મજબૂત પહેલાથી છે ને કે જેના કારણે કોઈ તકલીફ હોય તો એ ખ્યાલ નહીં આવે બહાર, ત્યાં સમય નહીં। પણ હવે આ મોબાઈલના યુગમાં, ટીવીના યુગમાં, ટેકનોલોજીના યુગમાં ધીરુભાઈ અંબાણીએ કીધું હતું ને, કર લો દુનિયા મુઠ્ઠી મેં લોન્ચ કર્યું ત્યારે કોઈને સમજ પડતી જ નહોતી। આજે ખરેખર મોબાઈલની મુઠ્ઠીમાં જ દેશ છે ને।